અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સામાન્ય રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે હોય છે, પરંતુ ધોળીધારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો એક વિડીયો હું આપને બતાવવા જઈ રહ્યો છું કે જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આશા વર્કર ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે. જ્યાં રાજકોટ જિલ્લાના જામકંડોરણાના આ ધોળીધાર આરોગ્ય કેન્દ્રના દ્રશ્યો જુઓ, જ્યાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આશા વર્કરો ગરબે ઘૂમી રહ્યા છે. એક તરફ સિઝનલ બીમારીના કેસ વધ્યા છે આરોગ્ય કેન્દ્ર દર્દીઓની સુવિધા માટે, પરંતુ અહીં તો કર્મચારીઓ જાણે કે આરોગ્ય કેન્દ્રને જ મનોરંજન અને પાર્ટી પ્લોટ બનાવી દીધો હોય તેમ આરોગ્ય કેન્દ્રમાં ગરબા અને ડાન્સ થઈ રહ્યો છે. એક તરફ દર્દી રજડે છે, બીજી તરફ સ્ટાફ ગરબે ઘૂમે છે. આ વાયરલ વિડીયોથી અનેક સવાલો ચોક્કસપણે ઉઠી રહ્યા છે. શું આરોગ્ય કેન્દ્રો આવા મનોરંજનના કાર્યક્રમો માટે છે? શું કર્મચારીઓ પોતાની ફરજ કરતાં મનોરંજનને વધુ મહત્ત્વ આપી રહ્યા છે? આ સવાલ ચોક્કસપણે ઉઠી રહ્યા છે. આખરે આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓ પોતાની સારવાર માટે આવી રહ્યા છે, પરંતુ અહીં તો દર્દી રજડી રહ્યા છે અને આ કર્મચારીઓ ગરબે ઘૂમી રહ્યા છે. આરોગ્ય કેન્દ્ર સારવાર માટે છે, નહીં કે મનોરંજન માટે. આ કર્મચારીઓ પોતાની ફરજ ભૂલી ચૂક્યા છે અને અહીં દર્દીને રજડતા મૂકીને કર્મચારીઓ અને આશા વર્કરો ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે. આખરે આરોગ્ય કેન્દ્રમાં આ ગરબા કેમ કરવામાં આવી રહ્યા છે તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે. જે બંને વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા હુસૈન કુરેશી. હુસૈન, આખરે આરોગ્ય કેન્દ્રમાં આ ગરબા શા માટે છે તેને લઈને કોઈ ખુલાસો? નહીં, ચોક્કસથી આપને જણાવી દઉં કે જામકંડોરણા તાલુકો છે, ત્યાંના એક આરોગ્ય કેન્દ્રની અંદરમાં આરોગ્ય સ્ટાફ અને આશા વર્કરો છે તે ગરબે ઘૂમી રહ્યા છે. એક તરફ વાત કરીએ તો સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્ર લોકોના આરોગ્યની સારવાર માટે બનાવવામાં આવી હોય છે, પરંતુ આ કહી શકાય કે અહીંયાના કર્મચારીઓ છે તથા આશા વર્કરો છે, તબીબી સ્ટાફ છે, તેઓ સતત પોતાની બેદરકારીને કારણે આરોગ્ય વિભાગની અંદરમાં ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને હાલ રાજકોટ જિલ્લાની અંદરમાં તાવ, ઉધરસ અને શરદી જેવા વાયરલ રોગચાળાએ જ્યારે માથું ચક્યું છે, ત્યારે આ ગરબા રમવા કેટલા યોગ્ય છે તે પણ એક સવાલ ઉઠ્યો છે. આ બાબતે હાલ ઉચ્ચ અધિકારીઓ છે તેઓને જાણ કરવામાં આવી છે અને આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ માટેના આદેશો પણ આપવામાં આવ્યા છે. જી બિલકુલ હુસૈન, તમામ તપાસ પર આપ નજર રાખતા રહેજો. હવે તપાસને અંતે શું ખુલાસો સામે આવે છે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે. બાકી આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓની સારવાર થવી જોઈએ, નહીં કે કર્મચારીઓની આવી બેદરકારી સામે આવવી જોઈએ. કારણ કે આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓ પોતાની બીમાર હાલતને સ્વસ્થ કરવા માટે આવતા હોય છે અને તબક્કે જો કર્મચારીઓ આ રીતે ગરબે ઘૂમતા રહેશે તો દર્દીઓનું શું થશે? દર્દી રજડતા રહેશે અને કર્મચારીઓ જો આ જ રીતે ગરબે ઘૂમતા રહેશે તો આખરે દર્દીઓને સુવિધા ક્યારે મળશે? આખરે એવું તો શું કારણ હતું કે આ તમામ કર્મચારીઓ અને આશા વર્કરો ગરબે ઘૂમી રહ્યા છે તેને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે. તપાસને અંતે શું ખુલાસો આપવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.